ચાલી રહ્યો છે અને આપણે બધાના ઘરમાં કોઈને કોઈ ફરાળ કરતા જ હશે. તો સૌથી પહેલાં સામાની ખીચડી બનાવતા આજે શીખીશું. સૌથી પહેલાં એક વાટકી સામો લેવાનો, એને ધોઈ લેવાનો. એક વાટકી સામાની સામે 4 વાટકી પાણીમાં સામાને પલાળવા દેવાનો. પલાળેલો સામો એકદમ સારો છૂટો બને છે, ચીકાશવાળો ચોટી પણ નથી જતો અને સાથે ખાવાની મજા આવે છે અને ઝડપથી ચડી પણ જાય છે. નથી ગેસ થતો, પચવામાં હળવો રહે છે. તો અહીંયા આપણે 2 ચમચી તેલ ગરમ કરવા મૂકી દીધું છે. સામું ફટાફટ ચડી જતું ધાન્ય છે અને સામાને પાણીમાં પલાળીને કરશો એટલે પચવામાં પણ સહેલો રહે છે. હવે આપણે આ કઢાઈની અંદર સામાને ઝટપટ વઘારી લઈએ. તો સૌથી પહેલાં અહીંયા આપણે જીરું ઉમેરવાનું છે. આપણું જીરું સંતળાય એટલે આપણે એમાં સ્ટેપ બાય સ્ટેપ બધી જ વસ્તુ ઉમેરતું જવાનું છે. એમાં જીરું સંતળાઈ ગયા પછી મરચાં, થોડી કોથમીર, અડધી વાટકી જેટલા મગફળીના દાણા અને હવે આપણે એમાં એડ કરીશું બધા મસાલા. ફરાળમાં તમે હળદર ખાઓ તો હળદર ઉમેરવાની, ન હળદર ખાઓ તો તમે નહીં ઉમેરતા. અહીંયા આપણે હળદર ઉમેરી છે. હળદર ઉમેર્યા પછી થોડું શિંદાળા નમક ઉમેરી દઈશું. એ પછી આપણે તૈયાર કરેલો જે સામો પલાળ્યો છે એ 2 થી 3 પાણીએ પહેલાં ધોવાનો સામો, એ પછી જે આપણે પાણીમાં પલાળવાનો અને એ જ પાણી સાથે આપણે સામાને ચડવા માટે મૂકવાનો છે. તો ગેસની આંચ અહીંયા સ્લો ટુ મીડિયમ રાખવાની. હવે આપણે એમાં થોડું પાણી ઉમેરી દઈએ. 1 વાટકી સામાની સામે આપણે 4 વાટકી પાણી ફરજિયાત ઉમેરવાનું. અહીંયા આપણે પાણી ઉમેરી દેવાનું. પાણી ઉમેરી એને થોડી વાર માટે એમ જ આપણે ઉકળવા દેવાનું છે પાણીને. એ પછી આપણે એમાં સામાને ઉમેરી દેવાનું છે. સૌથી પહેલાં સિંધાલા નમક ઉમેરીશું. થોડું લાલ મરચું ઉમેરવાનું છે. તમે લાલ મરચું પણ નથી ખાતા તો તમે લીલા મરચાંને આમાં એકદમ ઝીણા ઝીણા સમારી ઉમેરી શકો છો. હવે આપણે કાચું જીરું ઉમેરી અને હલાવી દઈએ. બસ આ થોડી વાર માટે પાણીને ઉકળવા દેવાનું છે. આવી રીતે પાણી એકદમ સરસ ઉકળવા લાગે એટલે આપણે એમાં બાફેલા બટેકા ઉમેરી દેવાના છે 1 થી 2. તમારે બાફેલા બટેકા ઉમેરવા ન હોય તો તમે એકદમ ઝીણા ઝીણા બટેકા સમારી અને જ્યારે પાણી ઉકળે ત્યારે ઉમેરી શકો છો. કાચા બટેકા પણ આમાં ચડી જાય છે, બહુ સરસ લાગે છે. આપણે એકદમ બારીક બારીક નાના નાના સમારવાના. ત્યાર પછી આપણે જે સામાને પલાળ્યો એ સામો ઉમેરી દેવાનો છે પાણી નિતારીને. અને હવે આપણે એમાં સામાને ચડવા દેવાનો છે. બહુ જ ઝડપથી આ સામો ચડી જાય છે, એકદમ ફટાફટ ચડી જાય છે. સામાને ચડતા બહુ વાર નથી લાગતી. સામો એકદમ ઝડપથી ચડી જતું ધાન્ય છે. દર 1 મિનિટે આપણે હલાવશું. હેવી બોટમવાળી કઢાઈ લેવાની, થોડી ચોટે નહીં એનું ખાસ આપણે ધ્યાન રાખવાનું છે અને આપણે હલાવતા જવાનું છે. 3 થી 4 મિનિટમાં આપણો આ સામો બનીને એકદમ રેડી થઈ જાય છે. અને હવે આપણે જોઈએ તો બસ 2 મિનિટ થઈ છે. તમે જો 2 મિનિટમાં જ બધું સામો એકદમ સરસ સેટ થયો. હવે આપણે 3જી મિનિટે આપણો સામો છે એ 80% ચડી જશે. બધું પાણી એકદમ ઝડપથી શોષી લેશે, સામો ઝડપથી ચડી જાય છે. તો આ જે સામો હોય એ એકદમ ફટાફટ અને ઝડપથી ચડી જાય છે. તમારો 1 વાટકી સામો હોય ત્યારે બને છે 3 વાટકી, એટલે સામો એ રીતે જ લેવાનું, કારણ કે ડબલ ફૂલાય છે આ ધાન્ય. હવે અહીંયા આપણે પાણીનો ભાગ બધો વાળી દેવાનો છે. જો તમારે જમવા તરત ફરાળ કરવા તરત બેસવાનું હોય તો તમારે પાણીનો ભાગ બધો વધારે વાળી દેવાનો. પરંતુ તમારે એમ લાગે કે હજી વાર છે, 30-40 મિનિટ પછી તમે વહેલી થોડી રસોઈ બનાવો છો ફરાળ કરવામાં, તો પછી તમારે થોડું અંદર પાણીનો ભાગ રાખવાનો. સામું એકદમ થીજી જાય છે, પાણી વધારે ઓબ્ઝર્વ કરે છે એટલા માટે. તો અહીંયા આપણે સામાને એકદમ સરસ ચડવા દેવાનો છે. તો આપણો સામો અહીંયા બની ગયો. આ રીતે મેં તે ઢીલો રાખ્યો છે. કોથમીર વડે ડેકોરેશન કરવાનું. આવી રીતે તમે સામાની ખીચડી બનાવો, બહુ સરસ લાગશે.